વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણ વિદ્યુત ભારો અને ક્ષેત્રો વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. સૌપ્રથમ વિદ્યુત બળ છે થોડી માહિતી મેળવી લઈએ. સામાન્ય રીતે વિદ્યુત ભાર એટલે શું? અહીંયા જે ચેપ્ટરનું હેડિંગ આપવામાં આવ્યું છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, તેમાં જે પહેલો વિભાગ છે વિદ્યુત ભારો. આમ તો વિદ્યુત ભારની કોઈ વ્યાખ્યા આજ સુધી આપી શકાય નથી, છતાં વિદ્યુત ભાર વિશે ચર્ચા આપણે કરી શકીએ એમ છે. સામાન્ય રીતે આપણે આમ જોઈએ વ્યવહાર અનુભવને આધારે તો સિન્થેટિક કપડાં હોય તો એ સિન્થેટિક કપડાં જ્યારે આપણે શરીર ઉપર પહેરીએ કે જ્યારે શરીર પરથી ઉતારીએ ત્યારે તણખા જેવા પડતા હોય છે. એ રીતે સ્વેટર પણ આપણે પહેરીએ ત્યારે અને સ્વેટર ઉતારીએ ત્યારે શરીર ઉપરથી તણખા જેવા પડતા હોય છે, તડતડ જેવો અવાજ આવતો હોય છે. કોઈ પણ દિવસ વિચાર્યું ખરું કે તડતડ અવાજ સામે આવે છે? ત્યાર પછી ચોમાસા દરમિયાન જે મેઘ ગર્જના થાય છે, વીજળીઓ થાય છે, એ શાને કારણે થતી હશે? ત્યાર પછી બે સપાટીઓ ઘસવાથી બંને સપાટીઓ ઉપર જુદા જુદા પ્રકારનો જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, એ શાને કારણે ઉત્પન્ન થતો હશે? તો આ વિશે થોડીક આપણે અહીંયા ચર્ચા જોવાની છે. ઊનના જો કપડાં હોય કે રેશમના કપડાં હોય તો એની સાથે એમ્બલ્સને ઘસવામાં આવે. એ રીતે ઊનના કાપડ ઉપર કાચના સળિયાને ઘસવામાં આવે ત્યારે એ કાચનો સળિયો જે છે એ બીજા પદાર્થને આકર્ષવાની પછી વૃત્તિ ધરાવે છે. એ રીતે કાંસકાનું ઉદાહરણ લો. કાંસકો સૂકા વાળની અંદર ઘસીને પછી નાના નાના કાગળના ટુકડાઓ સામે રાખતા એ નાના કાગળના ટુકડાને આકર્ષે છે. એ રીતે કાગળની પટ્ટી કાપી એના ઉપર અસ્ત્રી મારી એ કાગળનો ટુકડો જો કોઈ સપાટી પર આપણે ચોંટાડવો હોય તો ચોંટી જતો હોય છે. ટીવી થોડા વાર ચાલુ રાખ્યા પછી તમે એના પડદા ઉપર ટીવી બંધ કરીને જોશો તો ધૂળના રજકણો ચોટેલા દેખાશે. આ બધું શાને કારણે થતું હશે એ જોવાની વાત છે. બે કાચના સળિયાઓ રેશમ સાથે ઘસ્યા પછી એકબીજાને નજીક લાવવામાં આવે તો એકબીજાને ચોંટી જતા નથી. એનું કારણ છે કે બંને કાચના સળિયા પાસે સમાન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો છે. પ્લાસ્ટિકના સળિયા અપાર કરશે તેવી રીતે બે અસમાન વિદ્યુત ભાર જો હોય તો તે એકબીજાને આકર્ષવાની વૃત્તિ ધરાવતા હશે. ટૂંકમાં સમાન વિદ્યુત ભારો અપા કરશે અને અસમાન વિદ્યુત ભારો એકબીજાને આકર્ષવાની વૃત્તિ ધરાવતા હશે. અહીંયા બુકની અંદર આકૃતિ 1.1 આપણને આપવામાં આવેલી છે, જેમાં બરુની બે ગોળી દોરી સાથે લટકાવતા એ અપાકર્ષે છે. કહેવાનો મતલબ કે બંને પાસે સમાન વિદ્યુત ભાર છે. એ સમાન વિદ્યુત ભાર હોવાને કારણે એ એકબીજાને અપાકર્ષશે. જ્યારે બે અસમાન વિદ્યુત ભારી કોઈ વસ્તુ હશે તો એકબીજાને આકર્ષશે. કાચના સળિયા પાસે ધન વિદ્યુત ભાર અને પ્લાસ્ટિકના સળિયાને ઋણ વિદ્યુત ભાર તરીકે લઈએ તો એ બંને એકબીજાને આકર્ષશે. આ આકર્ષવાનું અને અપાકર્ષવાનું શું કારણ હશે? તો મૂળમાં વિદ્યુત ભાર રહેલા છે, અસમાન વિદ્યુત ભાર રહેલા છે. જો સમાન વિદ્યુત ભાર હશે તો એકબીજાને અપાકર્ષણ આપશે અને અસમાન વિદ્યુત ભાર જો હશે તો એકબીજાને આકર્ષશે. વિદ્યુત ભારના બે પ્રકાર સરળતાથી પાડવામાં આવેલા છે કે સરળતાથી આપણે અભ્યાસ કરી શકીએ માટે. તો
તો એક વિદ્યુત ભાર જે છે એ આપણી પાસે ધન વિદ્યુત ભાર છે અને જે બીજો વિદ્યુત ભાર જે છે એ ઋણ વિદ્યુત ભાર છે. સામાન્ય રીતે આપણે વ્યવહારની અંદર ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુત ભાર તરીકે લેતા હોઈએ છીએ અને પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર એવું લેતા હોઈએ છીએ. આ વિદ્યુત ભારોને જો અદલા બદલી કરી નાખવામાં આવે તો પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે બંને પાસે વેલ્યુ તો જે કિંમત છે વિદ્યુત ભારની એ તો સરખી જ છે. એટલે ઇલેક્ટ્રોનને ધન વિદ્યુત ભારો કહો કે પ્રોટોનને ઋણ વિદ્યુત ભાર કહો તો પણ અહીંયા કોઈ ફરક પડતો નથી. કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી જે વિદ્યુત ભાર ઉત્પન્ન થયો તેનાથી વિરોધ પ્રકારનો વિદ્યુત ભાર કાપડ પર ઉત્પન્ન થયો. કહેવાનો મતલબ જો કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો એનો મતલબ એવું થયો કે કાચના સળિયાએ એક ઇલેક્ટ્રોન રેશમના કાપડને આપી દીધા. મતલબ એક ઇલેક્ટ્રોન ઘટી જવાથી કાચનો સળિયો ધન વિદ્યુત ભાર બન્યો અને રેશમનું કાપડ એક ઇલેક્ટ્રોન સ્વીકાર્ય માટે એ ઋણ વિદ્યુત ભાર બની ગયું. આમ ઇલેક્ટ્રોનની આપલે થવાને કારણે કોઈક સ્વીકારે કોઈ આપે, જેને કારણે વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે. જો સમાન વિદ્યુત ભાર હશે તો અગાઉ કીધું તેમ અપાકર્ષણ હશે, અસમાન વિદ્યુત ભાર જો હશે તો એ આકર્ષણ હશે. તો અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને ધન અને ઋણ વિદ્યુત ભારો એવા નામ આપ્યા અને ત્યારથી ઇલેક્ટ્રોન ઉપર ધન વિદ્યુત ભાર અને પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર એવું સ્વીકારી લેવામાં આવેલું છે. પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટે એક સાદું સુવર્ણવર્ક વિદ્યુત દર્શક બનાવવામાં આવેલું, જે આકૃતિમાં 1.2a ની અંદર બુકમાં દર્શાવેલ છે. સામાન્ય રીતે એક વિદ્યુત ભાર વળકની જ્યારે વાત કરીએ ત્યારે આ પ્રકારનું એક સાધન બનાવીએ જેને નીચેથી બે પટ્ટીઓમાં વિભાજન કરી નાખીએ. આ જે સાધન છે એ વળકવાળું છે કે જેના ઉપર ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર. હવે આ સુવર્ણ વળક જે છે એની નીચે બતાવવામાં આવેલી બે પટ્ટીઓ જે છે એના ઉપર સમાન વિદ્યુત ભાર હોવાને કારણે એ પટ્ટી એટલી બધી નાજુક છે કે જે અપાકર્ષણ થશે એને કારણે એકબીજાથી આમ છૂટી પડશે. જો એના ઉપર અસમાન વિદ્યુત ભાર હોત તો આકર્ષણને કારણે એકબીજા સાથે ચોંટી જત. અહીંયા બંને પટ્ટી પાસે સમાન વિદ્યુત ભાર હોવાને કારણે એકબીજાને અપાકર્ષે છે, તેથી આમ દૂર સુધી ખસેડી દેખાય છે. તો કાચની બોટલમાં પણ આકૃતિમાં બતાવેલા બુકમાં છે કે જે પ્રમાણે પણ આપણે પ્રયોગ કરી શકીએ એમ છે. દ્રવ્યોમાં હવે આ જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થવાનું કારણ શું? આ વાત મેઇન છે. પદાર્થ તટસ્થ ત્યારે જ હોય જ્યારે ધન અને ઋણ વિદ્યુત ભારની સંખ્યા એમના પર સરખી હોય. જે પદાર્થ તટસ્થ હશે તેના ઉપર ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભારની સંખ્યા સરખી હશે. એક પદાર્થ ઉપર ઘર્ષણ લગાડતા ક્યાં તો ઇલેક્ટ્રોન દૂર થાય, ક્યાં તો એ ઇલેક્ટ્રોન સ્વીકારશે. જેથી કે જો ઇલેક્ટ્રોન સ્વીકારેલો હશે તો એના પર ઇલેક્ટ્રોન સંખ્યા વધશે, માટે ઋણ વિદ્યુત ભાર બનશે. અને જો એના પરથી ઇલેક્ટ્રોન દૂર થયો હશે તો એક ઋણ વિદ્યુત ભાર ઘટી ગયો હશે, માટે એ ધન વિદ્યુત ભાર બનશે. આમ જે તટસ્થ પરિસ્થિતિ હતી તેની અંદર આપણે ઘર્ષણ લગાડીને એને ધન વિદ્યુત ભારિત કાં તો ઋણ વિદ્યુત ભારિત બનાવી શકીએ એમ છે. જો વિદ્યુત ભાર સ્વીકારવું દ્રવ્ય કે પછી બીજાને આપતું દ્રવ્ય
એ એના ઉપર રહેલી ઇલેક્ટ્રોન સંરચના ઉપર આધાર રાખશે અને એના આધારે જ એના ઉપરનો વિદ્યુતભાર નક્કી થશે. તો આ વિદ્યુતભાર નક્કી કરવા માટે એક સાધન બનાવવામાં આવેલો છે જેનું નામ જે છે ઇલેક્ટ્રોસ્કોપ છે. એક સાધનનું નામ ઇલેક્ટ્રોસ્કોપ છે. ઇલેક્ટ્રોસ્કોપ જે વિદ્યુતના પરખ માટે બનાવવામાં આવેલું સાધન છે. તો વિદ્યુતના પરખ માટે અથવા વિદ્યુતની જાણકારી માટેનું જે સાધન છે એ કયું તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઇલેક્ટ્રોસ્કોપ છે એ સાધનનું નામ. તો આમ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી, પણ આપણે ચર્ચામાં બતાવી શકીએ એમ છે કે જે તે દ્રવ્ય ઉપરથી જે તે પદાર્થ ઉપરથી જ્યારે ઇલેક્ટ્રોન જમા થાય કે એના પરથી દૂર થાય ત્યારે એના ઉપર એ દ્રવ્ય પર આકર્ષવાનું કે અપાકર્ષવાનો ગુણધર્મો ઉત્પન્ન થાય છે જેને આપણે વિદ્યુતભાર તરીકે આપણે ઓળખીએ છીએ. ચોમાસા દરમિયાન જ્યારે વીજળીઓ થાય છે ત્યારે બે વાદળોના ઘર્ષણને કારણે જે આકાશની અંદર પ્રકાશ થવા જાય છે એ પણ એક ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પ્રકાશ સ્વરૂપે આકાશની અંદર પસરી જાય છે જેને આપણે વીજળી કહેતા હોઈએ છીએ. એટલે સામાન્ય રીતે હવે વ્યવહારમાં મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનને લેતા હોઈએ છીએ. હવે એક વસ્તુ નક્કી છે કે બે સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને બે અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ, આ વસ્તુ હવે તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આપણા બુકની અંદર 1.3 પોઈન્ટ જે આપવામાં આવેલો છે તેમાં વાહકો અને અવાહકો 1.3 છે તેની અંદર એવું બતાવવામાં આવ્યું છે રીડિંગમાં વાહકો અને અવાહકો. સામાન્ય રીતે વાહક એટલે શું? તો આપણે એમ કહેતા છે કે જે વિદ્યુતનું સરળતાથી જે વહન થવા દેતું હોય એવું જો કોઈ દ્રવ્ય હોય એને આપણે લગભગ વાહકો સુવાહકો તરીકે કહેતા હોય છે. અને જેમાંથી વિદ્યુતનું વહન નહીં થતું હોય એવા પદાર્થને આપણે અવાહક તરીકે ગણતા હોઈએ છીએ. તો અહીંયા વાહકો અને અવાહકો ધાતુના એક સળિયાને ઊન સાથે ઘસતા સળિયો વિદ્યુત ભારિત થયો કે નહીં તે આપણને ખબર કઈ રીતે પડશે? તો તાંબાના તારના એક છેડે બરુની ગોળી લગાવીએ અને બીજા છેડે વિદ્યુત ભારિત સળિયો લગાવીએ તો ગોળી વિદ્યુત ભારિત થાય છે. કારણ સળિયાની જગ્યા ઉપર લાકડાની પટ્ટી લગાવીએ તો નહીં થાય, કારણ કે એ અવાહક છે. સળિયાની જગ્યા પર લાકડાની પટ્ટી જો લગાવીએ તો તે એ વિદ્યુત ભારિત થતી નથી, કારણ કે એ વિદ્યુતની અવાહક છે. બલ્બ અને વાયરની વાત કરીએ, જે વાયર સાથે આપણે બલ્બને જોડીએ, સ્વિચ ચાલુ કરીએ તો બલ્બ સળગે છે, કારણ કે વાયર વાહક છે, આપણા માટે સુવાહક છે. કેટલાક દ્રવ્યો તેમના માટે સહેલાઈથી વિદ્યુત ભારને પસાર થવા દે છે જે સુવાહક, અને ન થવા દેતા હોય એને આપણે અવાહકો એમ કહેતા હોઈએ છીએ. ધાતુઓ, માનવ શરીર, પૃથ્વી આ વાહકોના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ એમ છે. કાચ, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું આવા જે પદાર્થો જે છે, દ્રવ્યો જે છે એ વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દેતા નથી, માટે એ અવાહક છે. સુવાહક પર વિદ્યુત ભાર મૂકતા તેની અસર સમગ્ર સપાટી ઉપર પસરી જાય છે, જ્યારે અવાહક ઉપર વિદ્યુત ભારને મૂકતા એ ત્યાંનો ત્યાં જ રહે છે, સપાટી પર પસરતો નથી. આનું કારણ એટલું જ છે કે સુવાહક જે છે એ વિદ્યુતનું સુવાહક હોવાથી
વિદ્યુત ભારને એક જગ્યાથી બીજી જગ્યા ઉપર વહન થવા દે છે, માટે આખા વાહક ઉપર પસરી જશે. દાખલા તરીકે અહીંયા હું કહું કે આ એક સુવાહક છે, જેના ઉપર તમે એક વિદ્યુત ભાર મૂકી દો. આ વિદ્યુત ભાર જે છે આ સમગ્ર પૃષ્ઠ ઉપર પસરી જશે, કારણ આ જે છે એ સુવાહક છે. જ્યારે એની સામે બીજું એક અવાહક પદાર્થ લઈ લો, એક આ અવાહક હોય અહીંયા અવાહક, ને એના ઉપર એક વિદ્યુત ભાર મૂકો તો એ વિદ્યુત ભાર ત્યાં જ રહેશે, કારણ કે આ વિદ્યુત ભારનું અવાહકમાં વહન થતું નથી, માટે એ જે તે જગ્યા ઉપર જ રહેશે. જ્યારે પ્લાસ્ટિક કે નાયલોનના પદાર્થને ઘસતા વિદ્યુત ભારિત થાય, કારણ કે તે એના ઉપર જે ઉત્પન્ન થયેલો વિદ્યુત ભાર જે છે એ ત્યાં જ રહેશે. જ્યારે વિદ્યુત ભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવતા ક્ષણિક વિદ્યુત પ્રવાહની રચના કરી સુવાહક મારફતે જમીનમાં પૃથ્વીમાં વહી જાય છે. વિદ્યુત ભારોની પૃથ્વી સાથેની વહેંચણીની આ પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો આપણે જે જાણીએ છીએ ઘરની અંદર વાયરિંગ કરવામાં તેમાં અર્થિંગ લગાવવામાં આવે છે, એ અર્થિંગ કહેવાય છે. આ અર્થિંગથી ઘણીવાર વધારાનો વિદ્યુત છે એ જમીનમાં વહી જતો હોય છે, જેને કારણે આપણને નુકસાન થતું નથી. એટલે પૃથ્વી પણ એક સુવાહક છે, સુવાહકની જેમ વર્તે છે. એને કારણે જ્યારે વધારાનો વિદ્યુત પ્રવાહ છે પૃથ્વીની અંદર ઉતારી દેવા માટે અર્થિંગ આપણે લગાવવા પડતો હોય છે. અર્થિંગથી જે મોટા વધારે પડતો પ્રવાહ ખેંચતા હોય એવા સાધનો, અસ્ત્રી, ઓવન, ટોસ્ટર, આવા જે સાધનો જે છે, હીટર, એવા જે સાધનો છે એ કોઈક વાર જ્યારે વધારે પાવર આવેલો હોય ત્યારે એમાંથી જે કંઈક પાવર જે બચતો હોય એ પાવર ત્રીજા વાયર મારફતે જમીનની અંદર ઉતરી જતો હોય છે, જેથી આપણે એને નુકસાનમાંથી બચી શકતા હોય છે. સામાન્ય રીતે આવા સાધનોની અંદર 3 પોઈન્ટ વાળો પ્લગ નાખવામાં આવતો હોય છે. બીજા બધા સાધનોમાં 2 પોઈન્ટ વાળો જ પ્લગ નાખવામાં આવતો હોય છે, જ્યારે આમાં 3 વાયર જોડવામાં આવેલા છે. એક ફેઝ, ન્યુટ્રલ અને ત્રીજો અર્થિંગ હોય છે, જે જમીનમાં વધારાના પાવરને ઉતારવા માટેની વ્યવસ્થા છે. એ સાધનોથી આપણને નુકસાન નહીં થઈ શકે એટલા માટે. ઇસ્ત્રી, ટીવી, રેફ્રિજરેટર વિશે જોડાણની અંદર આ કાળજીઓ લેવામાં આવે છે, જેથી કરીને એ સાધનમાં થતું નુકસાન અને આપને થતું નુકસાનથી આપણે બચી શકીએ એમ છે. એટલે હવે આ અર્થિંગ શું કામ લગાવવામાં આવે ઘરના વાયરિંગની અંદર, કે જ્યાં આગળ ઓફિસોમાં કે સ્કૂલોમાં કે જ્યાં આગળ અર્થિંગ જે લગાવવામાં આવે છે એ શું કામ લગાવવામાં આવે એનો ખ્યાલ આવી જવો જોઈએ. ત્યાર પછી આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને આપણે પ્રેરણ દ્વારા ઉત્પન્ન કરી શકતા હોઈએ છીએ. ઉત્પન્ન કરવું મતલબમાં એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે એને વહન કરી શકીએ એમ છે. તો બુકની અંદર આપણને એક પોઈન્ટ આપવામાં આવેલ છે 1.4, જેની અંદર હેડિંગમાં એવું લખ્યું છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. 1.4 પોઈન્ટમાં એવું કીધું છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. વિદ્યુત ભારિત કરવું. પહેલી વાત તો પ્રેરણ એટલે શું? તો અહીંયા સવાલ એ છે, પ્રેરણ એટલે જ્યાં વિદ્યુત ભાર નહીં હતો ત્યાં આપણે બીજી જગ્યા ઉપરથી ત્યાં આગળ ઉત્પન્ન કરવું, એનું નામ પ્રેરણ. તો પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળી સાથે સંપર્કમાં લાવતા ગોળી ઋણ વિદ્યુત ભારિત બની. પહેલા શરૂઆતમાં ગોળી પર વિદ્યુત ભાર હતો જ નહીં, તટસ્થ પરિસ્થિતિ હતી. જેવો આપણે પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં લાવ્યા એટલે
બરુની ગોળી જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. પ્લાસ્ટિકના સળિયા ઋણ વિદ્યુત ભારિત, ગોળી પર ઋણ વિદ્યુત ભારિત થાય એટલે અહીંયા અપાકર્ષણનો સવાલ આવ્યો. પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત, ગોળી પર ઋણ વિદ્યુત ભારિત એટલે ઋણ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર બે વચ્ચે અહીંયા અપાકર્ષણનો સવાલ થયો. પરંતુ ગોળી અને કાચના સળિયા વચ્ચે જો વાત કરીએ તો આકર્ષણ લાગશે, કારણ કે ગોળી ઉપર ઋણ વિદ્યુત ભાર, બરુની ગોળી પર, અને કાચના સળિયા ઉપર ઋણ વિદ્યુત ભાર, જેને કારણે બંને વચ્ચે આકર્ષણ લાગશે. તો આકૃતિ બુકની અંદર જે આપણને આપવામાં આવેલી છે એની ચર્ચા આપણે જોઈએ છે કે પ્રેરણ શું છે એ વસ્તુ જોઈએ છે. તો આકૃતિ 1.4 પરથી આપણે જે ચર્ચા જોઈને ચોક્કસ ખ્યાલ આવી જશે તમને કે પ્રેરણ શું છે વસ્તુ. તો અહીંયા શરૂઆતની અંદર આપણને જે એક 1.4 જે આકૃતિ બતાવવામાં આવેલી છે એ 1.4 આકૃતિની અંદર તમે જોશો તો શરૂઆતની અંદર બે ગોળાઓ બતાવવામાં આવેલા છે. શરૂઆતમાં બે ગોળાઓ એકબીજાના સંપર્કમાં છે. એકને A ગોળો નામ આપીએ, બીજાને B ગોળો નામ આપીએ. આ બંને ગોળાઓ જે છે એ પહેલા વિદ્યુતભાર વિહીન છે, કોઈ વિદ્યુતભાર નથી એની પાસે, બંને સંપર્કમાં છે. આ જે આકૃતિ છે શરૂઆતની કન્ડિશન છે એને હું A નામ આપું. હવે આ જે બંને ગોળાઓ જે છે એ ઓલરેડી એકબીજાના સંપર્કમાં તો છે જ. એની A ગોળાની નજીક આ A ગોળો છે, આ B ગોળો છે, એની નજીક એક વિદ્યુત ભારિત સળિયો જેના ઉપર માનો કે આપણે ધન વિદ્યુત ભાર છે, એના ઉપર ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભારિત સળિયો જે વિદ્યુત ભાર વિહીન કે તટસ્થ પરિસ્થિતિમાં જે A ગોળો હતો તેની નજીક લાવવાથી બરાબર એની વિરુદ્ધ વિદ્યુત ભાર એની સામે ઉત્પન્ન થઈ જશે. આપોઆપ એટલો જ વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ જશે. પાછો વિરુદ્ધ છે. જો સળિયા ઉપર ધન વિદ્યુત ભાર છે તો ગોળા ઉપર ઋણ વિદ્યુત ભાર ઉપસ્થિત થઈ ગયો. હવે A ગોળો B સાથે સંપર્કમાં છે માટે B ગોળા ઉપર A થી પાછું વિરુદ્ધની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ જશે. એટલે સામે ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો. હવે આ બંને ગોળાઓને અલગ કરી નાખીએ આપણે. જે ઋણ વિદ્યુત ભાર હતો તે અને ધન વિદ્યુત ભાર, આ A ગોળો, આ B ગોળો, બંનેને આપણે અલગ કરી નાખીએ છીએ. તો અહીંયા જે છે એ માઈનસ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર તો છે જ, અહીંયા ધન વિદ્યુત ભાર આપણી પાસે સળિયો પણ છે જ, અહીંયા આગળ સામે ધન વિદ્યુત ભાર ઉપસ્થિત છે. હવે આ જે ધન વિદ્યુત ભાર સળિયો છે એને આપણે હટાવી દઈએ તો બંને ગોળાઓ ઉપર જે વિદ્યુત ભાર જે છે એ બંને ગોળાઓ ઉપર વિદ્યુત ભાર કંઈક વહેંચાઈ જશે. અહીંયા આખા ગોળાની અંદર પસરી વળશે. અહીંયા A અને આ બીજો ગોળો લઈ લઈએ B, આના ઉપર આ ધન વિદ્યુત ભાર આખા ગોળા ઉપર પસરી વળશે. અહીંયા ઋણ વિદ્યુત ભાર આખા ગોળા ઉપર સવાઈ જશે. તો જ્યાં વિદ્યુત ભાર વિહીન જે વસ્તુ તટસ્થ પરિસ્થિતિ હતી ત્યાં આગળ આપણે વિદ્યુત ભારો ઉત્પન્ન કરી શક્યા, અહીંયા વિદ્યુત ભારો પ્રસ્થાપિત કરી શક્યા. માટે આ જે ઘટના છે એ ઘટનાને પ્રેરણ તરીકે ઓળખવામાં આવે. વિદ્યુત પ્રેરણ એટલે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. તો આ પ્રેરણની ઘટના દ્વારા આપણે અહીંયા બંને ગોળાઓને વિદ્યુત ભારિત કરી શક્યા એમ કહી શકાય. તો આ રીતે અહીંયા પ્રેરણ વિશે આપણે સામાન્ય રીતે સમજી શકીએ એમ છે કે પ્રેરણ દ્વારા વિદ્યુત ભાર કઈ રીતે આપણે પ્રસ્થાપિત કરી શકીએ તે પણ બતાવી શકીએ છીએ. તો હવે આ બધી વિદ્યુત ભારોની વાત કરી, ઋણ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર, અમુક એવા પણ કણો છે આપણી પાસે કે જેની પાસે કોઈ વિદ્યુત ભાર નથી, જે તમને કદાચ ખ્યાલ પણ હોય. ન્યુટ્રોન ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર, પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર. આ એક જનરલ નોલેજની વાત છે કે દરેક દ્રવ્યો પર દરેક પર તટસ્થ પરિસ્થિતિમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, એટલે તટસ્થ પરિસ્થિતિમાં હશે. જ્યારે ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા વધતી ઓછી થાય ત્યારે જ એ વિદ્યુત ભાર પોતાનો બતાવશે, દર્શાવશે. તો પછી આ જે વિદ્યુત ભાર જે છે
એ વિદ્યુત ભાર વિશે આપણે જ્યારે વાત કરી કે ધન અને ઋણ બે પ્રકારના જે વિદ્યુત ભાર છે તો એને કંઈક ગુણધર્મો પણ હશે. તો એના મૂળભૂત ગુણધર્મો જે છે એ મૂળભૂત ગુણધર્મો વિશે આપણે હવે જોવાનું છે. તો મૂળભૂત વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો શું છે? તેમાંનો પહેલો જે ગુણધર્મ જે છે એ પહેલો ગુણધર્મ એ આપણે અહીંયા જોવાનો છે. તો કે પહેલો જ ગુણધર્મ વિદ્યુત ભારના ગુણધર્મ. વિદ્યુત ભારોના ગુણધર્મો. વિદ્યુત ભારના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. આ વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. મીન્સ કે વિદ્યુત ભારોનો જે મૂલ્ય છે એનો સરવાળો થઈ શકે એમ છે. એટલે કે બે વિદ્યુત ભારો હોય, સમજો કે બે વિદ્યુત ભારોને આપણે સિમ્બોલથી જો દર્શાવીએ, સંકેતથી દર્શાવીએ તો એક વિદ્યુત ભાર Q1 હોય અને બીજો વિદ્યુત ભાર જો Q2 હોય તો આ બંને વિદ્યુત ભારોનો મૂલ્યનો આપણે સરવાળો કરી શકીએ એમ છે. તો આ બંને વિદ્યુત ભારનો જો મારે સરવાળો કરવો હોય તો સાદી રીતે Q1 Q2 રીતે થઈ શકે એમ છે. એ રીતે આ તો બે વિદ્યુત ભાર એટલે n વિદ્યુત ભારો હોય તો તેનો પણ સરવાળો થઈ શકે એમ છે. Q1 Q2 Q3 up to Qn રીતે આપણે દર્શાવી શકીએ એમ છે. જેટલા પણ વિદ્યુત ભારો હોય એટલા વિદ્યુત ભારોનો સાદી રીતે આપણે સરવાળો કરી શકીએ એમ છે. તો દળ અને વિદ્યુત ભાર વચ્ચે એક તફાવત છે. આ દળ અને વિદ્યુત ભાર આમ તો એને સામ્યતા જેવી તરીકે લેવામાં આવે છે, બંને સમાન છે રીતે, પણ દળ અને વિદ્યુત ભાર વચ્ચે એક મૂળ તફાવત રહેલો છે અને તે એ છે કે દળ જે છે એ દળ વસ્તુ હંમેશા ધન હોય છે. જ્યારે વિદ્યુત ભારની વાત કરો, આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ધન પણ હોઈ શકે અથવા તો એ ઋણ પણ હોઈ શકે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. જે આ બે દળ અને વિદ્યુત ભાર વચ્ચેનો મૂળભૂત તફાવત રહેલો છે. દળ હંમેશા માટે ધન હોય જ્યારે વિદ્યુત ભાર એ ધન અથવા તો ઋણ હોઈ શકે એમ છે. વિદ્યુત ભારનો જો સરવાળો કરતી વખતે જે આપણે સામાન્ય રીતે સંખ્યાઓનો સરવાળો કરતા હોઈએ છીએ એ જ પ્રકારેનો સરવાળો કરવાનો હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે વિદ્યુત ભારોમાં +1 +2 -3 -5 +6 જેટલા વિદ્યુત ભારો છે. આ વિદ્યુત ભારોનો મારે હવે સરવાળો કરવો છે તો એ આ રીતે થશે: +1 +2 +-3 +-5 +6 બરાબર બેઝિક જે રીતે આપણે કરતા આવ્યા છે એ જ રીતે સરવાળો કરવાનો છે. તો અહીંયા તમે ધનનો સરવાળો કરશો તો અહીંયા 3 + 6 9 અને 5 + 3 કરશો તો 8. એનો મતલબ થયો કે અહીંયા આપણી પાસે +1 જેટલો વિદ્યુત ભાર થશે. જે આપણે સામાન્ય રીતે આપણે બેઝિક રીતે ગણિતમાં કરતા હોઈએ છીએ એ જ રીતે આ વિદ્યુત ભારોનો સરવાળો આપણે કરવાનો છે. તો દળની વાત જો કરીએ તો દળ એ અદિશ રાશિ છે. સદિશ સદિશની જો વાત કરીએ તો અદિશ રાશિ. અને દળ અને વિદ્યુત ભાર વચ્ચે મુખ્ય તફાવત એ છે કે દળ હંમેશા માટે ધન હોય છે જ્યારે વિદ્યુત ભાર ધન અથવા તો ઋણ હોય છે. હવે આ વિદ્યુત ભારના જે ગુણધર્મ છે એ ગુણધર્મની અંદર એક બીજી વાત પણ કરીએ આપણે. પહેલો આપણે જે ગુણધર્મ જોયો વિદ્યુત ભારનો ગુણધર્મ તો કે વિદ્યુત ભારોનો સરવાળો થાય. તો બીજો એક ગુણધર્મ પણ છે કે આ વિદ્યુત ભાર જે છે એનું સંરક્ષણ પણ થાય છે. વિદ્યુત ભારનું સંરક્ષણ પણ થાય છે. તો અહીંયા હું બીજા ગુણધર્મ દર્શાવું છું.
વિદ્યુતભારનું સંરક્ષણ, બીજો એનો ગુણધર્મ વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે વિદ્યુતભારનું સંરક્ષણ થાય એટલે એ કેવી રીતે હશે? તો જ્યારે પદાર્થને ઘસીને વિદ્યુતભાર આપણે કરીએ, એકબીજા સાથે પદાર્થને ઘસીને વિદ્યુતભાર કરીએ ત્યારે ઇલેક્ટ્રોન એક પરથી બીજા પર જાય તો બીજા પરથી પહેલા ઉપર આવે. જ્યાં ગણો ત્યાં ઇલેક્ટ્રોનનું વહન થાય એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર. એક પર વધે તો બીજા ઉપર ઘટે. તેથી આ ઘટનામાં વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. આપણે અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યો નથી, ફક્ત ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન જ થયું. ફક્ત અહીંયા વિદ્યુતભારની સંખ્યામાં તો આમ જોવા જાય તો કોઈ ફરક પડ્યો નથી. એક પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન વધી ગયો તો બીજા ઉપર ઘટી ગયો, માટે એનું રક્ષણ થયું. બીજી ભાષામાં વાત કરો તો સંરક્ષણ થયું. વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતો નથી કે એનો નાશ પણ કરી શકાતો નથી. અલગ કરેલા તંત્ર વડે વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવો શક્ય નથી. અલગ કરેલું તંત્ર એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કે જેની અંદર કોઈ વિદ્યુતભાર આપણે ઉત્પન્ન કરી શકતા નથી, એમાં નાશ પણ કરી શકતા નથી. એવું જે કોઈ તંત્ર, સાધન કે જેને આપણે અહીંયા અલગ કરેલું તંત્ર તરીકે લઈ શકીએ એમ છે. એટલે અલગ કરેલું તંત્ર એટલે શું એ ખ્યાલ આવવો જોઈએ કે જેની અંદર આપણે વિદ્યુતભાર ઉત્પન્ન પણ કરી શકીએ નહીં, નાશ પણ કરી શકીએ એમ છે. કુદરતી રીતે પણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય તો બીજી બાજુ એ જ વિદ્યુતભારનો નાશ પણ થાય છે. આમ અગાઉની સ્થિતિ અને પછીની સ્થિતિનો સરવાળો જો કરીએ તો એ શૂન્ય જ થાય છે. આમ વિદ્યુતભારનું સંરક્ષણ એટલે વિદ્યુતભારનો નાશ કરી શકાતો નથી, વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતો નથી. જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ તેમ અહીંયા પણ વિદ્યુતભારનું એક સંરક્ષણ થાય છે. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એનો મતલબ એવો થયો કે જે શરૂઆતનો જે વિદ્યુતભાર હતો એ જ વિદ્યુતભાર એટલો જ પછીનો પણ વિદ્યુતભાર આપણને મળશે. એટલે સંરક્ષણ. ઇલેક્ટ્રોન એક જગ્યાથી બીજી જગ્યા પર આપણે એને પ્રેરણ કરી શકીએ એમ છે, બાકી ઉત્પન્ન કરી શકતા નથી, એનો નાશ પણ આપણે કરી શકતા નથી. તો આ જે કંઈક થયું એ વિદ્યુતભારનું સંરક્ષણ થયું એમ કહેવાય. તો આપણે હમણાં બે ગુણધર્મો જોયા. શરૂઆતનો જે પહેલો ગુણધર્મ જોયો તે વિદ્યુતભારનો સરવાળો થાય છે. બીજો ગુણધર્મ જોયો વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે આપણે ત્રીજા ગુણધર્મ ઉપર જઈએ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણ એટલે શું? તો સામાન્ય રીતે આપણે વ્યવહારની અંદર એક મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોનને સ્વીકારેલો છે. જે કદાચ તમને ખ્યાલ પણ હોય કે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર કેટલો છે, તો એ ઇલેક્ટ્રોન ઉપરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર E = 1.6 × 10⁻⁹ કુલમ્બ. આટલો વિદ્યુતભાર છે. તો આ E જે છે તો એ E આપણા માટે ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભાર તરીકે બધા જ મુક્ત વિદ્યુતભારો E ના મૂલ્ય પૂર્ણ ગુણાંક જે એનું જે મૂલ્ય છે પૂર્ણ ગુણાંક જેટલું જ હોય. એટલે કે પૂર્ણ ગુણાંક જેટલું હોય એનો મતલબ કે વિદ્યુતભાર માટે સિમ્બોલ Q વાપરીએ આપણે. Q = Ne, જ્યાં N ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને E ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર છે. એટલે Q = N. આ Q = N સૂત્ર આપણને પાછળથી પણ ઘણી જરૂર પડશે, માટે બધાએ ધ્યાન રાખવાનું જ છે. Q = Ne, જ્યાં Q વિદ્યુતભાર, N એ પૂર્ણ સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે, આ E ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર છે. એટલે વ્યવહારની અંદર જે કંઈક આપણે વિદ્યુતભારો જે લઈ રહ્યા છે તે ઇલેક્ટ્રોનના
પૂર્ણ ગુણાંકની અંદર જ રહી રહ્યા છે, અપૂર્ણાંકની અંદર આપણે અહીંયા 1.6 એ આપણને અપૂર્ણાંક દેખાય છે, પણ એ તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે. અહીંયા જે કહેવામાં આવે છે મૂળ વાત, અહીંયા n એ અર્ધ નથી, પૂર્ણ સંખ્યા છે. q n નું સૂત્ર આપણે લીધેલું છે, જેટલા n હોય તેને e વડે ગુણો એટલે વિદ્યુતભાર આપણને મળે. જે તે દ્રવ્ય ઉપર કેટલો વિદ્યુતભાર હશે એ જાણવા માટે એના ઉપર પહેલા તો n ની સંખ્યા જાણવી પડશે, અને એ n ની સંખ્યા જાણ્યા પછી e ના મૂલ્ય વડે ગુણી નાખો એટલે જે તે દ્રવ્ય ઉપર આપણને વિદ્યુતભાર મળશે. અહીં n ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે, n ની સંખ્યા ધન કે ઋણ હોઈ શકે. વિદ્યુતભાર હંમેશા e નો પૂર્ણાંક ગુણાંક જ હોય. પૂર્ણ ગુણાંક અપૂર્ણાંક માને તે હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. તો સવાલ એ આવે અહીંયા, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે વિદ્યુતભાર હંમેશા E નો પૂર્ણ ગુણાંક જ હોય છે તે હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. શબ્દો ઉપર જરા ધ્યાન આપજો. વિદ્યુતભાર હંમેશા E નો પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. અહીંયા જ્યાં n છે એ અપૂર્ણાંક નથી, પૂર્ણ ગુણાંકમાં જ હોઈ શકે, ધન અથવા ઋણ હોઈ શકે, પણ પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, જેને આપણે ક્વોન્ટમીકરણ તરીકે ઓળખીશું. સૂત્ર મહત્વની વસ્તુ છે. અહીંયા q n ઉપર આપણે ધ્યાન આપીશું. આ હકીકત ફેરેડે નામના સાયન્ટિસ્ટ સૂચવી હતી. આ વસ્તુ જે છે એ ફેરેડે આપણને આ વસ્તુ બતાવેલી છે અને ફેરેડે સૂચવેલી છે. અને વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારનો એકમ કુલમ્બ નામના સાયન્ટિસ્ટના સાયન્ટિસ્ટની યાદમાં એનો કુલમ્બ એકમ લેવામાં આવે છે, અને એ કુલમ્બનો સંકેત જે છે એ c વડે દર્શાવવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જે છે એ બધાને હવે ખ્યાલ હશે જ, નહીં હોય તો હવે પછી ધ્યાન રાખવું જોઈએ. 1.602192 એમ તો છે, વેલ્યુ આ જે છે એ 1.6002 192 into 10⁻⁻19 કુલમ્બ છે. પણ એને જરા આપણે એક સાર્થક સંખ્યા તરીકે લઈને પછી આપણે અહીંયા આખી સંખ્યા નહીં લખતા, એને 1.6 into 10⁻⁻19 કુલમ્બના સ્વરૂપમાં આપણે લઈ લઈએ છીએ. એટલે હવે પછી આપણે E 1.6 10⁻⁻19 કુલમ્બમાં ધ્યાન આપીશું. એ સંખ્યા લઈ લઈશું આપણે અહીંયા. તો -1 કુલમ્બ વિદ્યુતભારમાં લગભગ, જો હવે આ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર હોય તો -1 કુલમ્બ વિદ્યુતભાર હોય માં લગભગ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે? તો પછી -1 વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા બરાબર સીધે સીધું આપણે ગણી શકીએ એમ છે. એની અંદર જે ઇલેક્ટ્રોનની જે સંખ્યા હશે એ 6 ઇલેક્ટ્રોનની જે સંખ્યાને દર્શાવવાની જે વાત છે તે 6 into 10⁻18 ઇલેક્ટ્રોન હોય. એટલે 1 કુલમ્બ વિદ્યુતભારની ઇલેક્ટ્રોનની સંખ્યા જો ગણવી હોય તો ગણી શકાય એમ છે. તો કઈ રીતે? તો કે 1.6 into 10⁻⁻19 કુલમ્બ વિદ્યુતભાર હોય તો 1 ઇલેક્ટ્રોન, therefore -1 કુલમ્બ વિદ્યુતભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન? તમે એને સરળતાથી ગણી શકો એમ છે, મળી શકે એમ છે. એ સંખ્યા નક્કી કરી નાખવાની કે અહીંયાથી કેટલા વિદ્યુતભાર આપણને મળે. આ 83 ના આધારે તમે સીધે સીધું મળી શકે એમ છે સંખ્યા. તો આ બાબતો જે છે એ MCQ ની અંદર પણ તમને પૂછી શકે એમ છે, તેના ઉપર પણ આપણે ધ્યાન આપીએ. 1 માઇક્રોકુલમ્બ 1 માઇક્રોકુલમ્બ, માઇક્રો, મિલી, આ બધા એકમોથી આપણે પરિચિત થવાનું છે કે ઘડી આપણને એની જરૂર પડશે. 1 માઇક્રોકુલમ્બ = 10⁻⁻6 કુલમ્બ. માઇક્રો સૂક્ષ્મ એકમ છે માઇક્રોકુલમ્બ. એ રીતે 1 મિલીકુલમ્બની જ્યારે વાત આવે, 1
1 મિલી કુલમ તો 10⁻³ કુલમ. આ બંને એકમો જે છે એ એકમો વચ્ચેનો સંબંધ જાણવા જરૂરી છે અને ઘણી ઘણી આપણને એક્ઝામ્પલોની અંદર પણ એ જરૂર પડશે. એટલે એ વસ્તુથી તમે નોંધ રાખવાની કે જેથી કરીને તમે એને સરળતાથી લખી શકો એમ છે. જો વિશ્વમાં માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ મૂળભૂત વિદ્યુતભાર હોય તો પછી n1 ઇલેક્ટ્રોન અને n2 પ્રોટોન ધરાવતા પદાર્થ પર કુલ વિદ્યુતભાર જો ગણતરી કરવામાં આવે, જો ફક્ત ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ લેવામાં આવે તો આમ તો કુદરતમાં બીજા પણ વિદ્યુતભારો જે છે પણ હાલમાં એ વિદ્યુતભારો જેટલા જોઈએ એટલા આપણા ફિલ્ડમાં નથી શોધાયેલા, એનું મૂલ્ય ચોક્કસ મળ્યું નથી. માટે હાલ પૂરતું આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ બે મૂળભૂત વિદ્યુતભારો છે એમ જો લઈ લઈએ તો પછી એની જો ગણતરી કરવી હોય તો n1 ઇલેક્ટ્રોન હોય તો E માઈનસ પ્લસ કોઈ દ્રવ્યની વાત, કોઈ પદાર્થની વાત કરીએ તો, અને બીજું n2 પ્રોટોન હોય તો E તરીકે આપણે લઈ લઈએ તો આ બેનો જે ગુણાકારના સરવાળાનો જ્યારે સવાલ આવે ત્યારે એના માટે આમ લખી શકીએ આપણે કે આ n2 n1 E, કારણ કે E ની વેલ્યુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર સમાન જ છે. તો n2 n1 E, આમ E જે છે એ પૂર્ણ ગુણાંકમાં છે, અપૂર્ણાંકમાં નથી. કારણ કે n2 n1 ની અંદર કોઈ સંખ્યા તમે બાદ કરશો તો પૂર્ણ સંખ્યા મળવાની છે. ચોક્કસ સંખ્યા જે છે આ n1 અને n2 પૂર્ણ સંખ્યા મળશે તો એટલે એની બાદબાકી પૂર્ણ સંખ્યા મળશે જેને E વડે ગુણી નાખો એટલે આપણે અહીંયા ચોક્કસ પ્રકારનું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થયું એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પૂર્ણ ગુણાંકની વાત જે કરી તેમાં n નું મૂલ્ય જે છે એ અપૂર્ણાંક નહીં હોઈ શકે. એ ખૂબ જ સૂક્ષ્મ છે તેથી તેનો વધારો કે ઘટાડો હકીકતમાં જોઈ શકાતો નથી. કારણ કે ઇલેક્ટ્રોનનું વેલ્યુ 1.6 × 10⁻19 કુલમ બહુ સૂક્ષ્મ વેલ્યુ છે. એનો સૂક્ષ્મ વધારો ઘટાડો આપણે હકીકતમાં જોઈ શકતા નથી. ફક્ત આ વસ્તુ જે છે એ અદ્રશ્ય સતત સ્વરૂપ છે. જેમ કે દૂર પાડેલા તબકા રેખા જેવું દેખાય, વાસ્તવમાં એ વસ્તુ નથી. આમ આપણે દૂરનો વસ્તુ જોઈએ તો આમ તબકા પાડેલા હોય અને દૂરથી જો જોઈએ તો આપણને એક આ પ્રકારની રેખા જેવી દેખાતી હોય છે. એ નજીક આવીને જોઈએ ત્યારે જ ખબર પડે આપણને કે આ તો ડોટ્સ છે. દૂરથી જોઈએ તો આપણને એક રેખા જેવી દેખાતી હોય. એવું જ આ ઇલેક્ટ્રોન માટે છે કે જે વસ્તુ સૂક્ષ્મ છે એનો હકીકતમાં વધારો કે જે ઘટાડો જે છે એ આપણે લગભગ જોઈ શકતા નથી. અદ્રશ્ય જેવી વસ્તુ છે આ વસ્તુ. નાના વિદ્યુતભારો એક સાથે રહેતા આપણને સતત વિદ્યુતભાર વિતરણ મળી શકે. ઘણા બધા વિદ્યુતભારો હોય ને એને આ રીતે જ્યારે ભેગા કરી દેવામાં આવે તો એક પ્રકારનું આમ સતત એક જગ્યા ઉપર સતત વિતરણ એટલે વહેંચાઈ જવા હોય એવું લાગશે. તે જ રીતે કોઈ પણ માપક્રમ પર વિદ્યુતભાર E ના પદમાં જ વધારી કે ઘટાડી શકાય છે. કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર જે છે વધારો કે ઘટાડો કરવો હોય તો એ E ના પદમાં જ થાય. જેમ કે રેશમના કાપડ ઉપર કાચનો સળિયો ઘસતા કોઈ અર્ધ વિદ્યુતભાર એટલે કે અર્ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો નથી. એ પૂરેપૂરો વિદ્યુતભાર જ કાચના સળિયા પર કે કાચના સળિયા ઉપરથી રેશમ ઉપર જશે એટલે પૂર્ણ સંખ્યાની અંદર જ એનો ઘટાડો કે વધારો થશે, જેને ક્વોન્ટમીકરણ તરીકે આપણે લઈ શકીએ એમ છે. સૂક્ષ્મ સ્તરે વિદ્યુતભારોના કેટલાક દશકો અને શતકો હોય તેઓ અલગ અલગ ગણી શકાય તેવા હોય વિદ્યુતભારનું સામાન્ય રીતે જે આપણે જે ચર્ચાઓ જોઈ તેના આધારે એમ કહી શકાય કે આ જે ક્વોન્ટમીકરણ છે એને આપણે અવગણી શકીએ એમ છે નહીં. કારણ કે પૂર્ણ સંખ્યા ઉપર ધ્યાન આપવું પડશે. એટલે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ એ એક વિદ્યુતભારનો ગુણધર્મ છે. તો એ વિદ્યુતભાર માટે ક્વોન્ટમીકરણ Q વિદ્યુતભાર Q = Ne તરીકે આપણે લઈ શકીએ છીએ. બહુ જ અગત્યનું એવું સૂત્ર છે જે આપણને જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો બુકની અંદર 1.2 અને 1.3 ઉદાહરણો આપણે આપવામાં આવેલા છે. એ ઉદાહરણો જરા તમે બુકની અંદર જરા જોજો અને જો એવું લાગશે તો આપણે બીજા વખત જ્યારે પાછા મળીએ ત્યારે એની ચર્ચા કરીશું. હાલમાં આપણે જે વિદ્યુતભાર વિશે જે કંઈક ચર્ચા કરી છે એ ચર્ચાની અંદર
એટલું મહત્વની વસ્તુ છે કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક તો ધન અને ઋણ. વિદ્યુત ભારના ધન અને ઋણ જે વિદ્યુત ભારો જે બે પ્રકારના છે તેમાં વ્યવહારની અંદર મૂળભૂત આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે વિદ્યુત ભારો લીધેલા છે. બે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને બે અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ લાગે છે એ વસ્તુ પણ આપણે જોઈ છે. સામાન્ય રીતે વાહકો જે હોય એમાં વિદ્યુત ભારનું વહન થઈ શકે છે, અવાહકોની અંદર વિદ્યુત ભારનું વહન થઈ શકતું નથી એ પણ જોયું છે આપણે. વિદ્યુત ભારની જો માપણી કરવી હોય તો ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન જે છે એની મદદથી આપણે માપી શકીએ એમ છે, જાણી શકીએ એમ છે. તો આ વ્યવહારની અંદર એવા તમને બીજા ઘણા બધા ઉદાહરણો જે મળશે સુવાહક અવાહકના મળી શકે એમ છે. કયા કયા બે પદાર્થોને ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે એ પણ આપણે જાણી શકીએ છીએ. આ વિદ્યુત ભાર જે આપણે બે પદાર્થોને ઘસીને ઉત્પન્ન કરી એ વિદ્યુત ભાર કાયમ નથી, થોડા વખતમાં ખલાસ થઈ જશે એ વિદ્યુત ભાર, એટલે સ્થિર વિદ્યુત ભાર. સમજે ને, સ્થિર વિદ્યુત ભાર. પાછળના પ્રકરણમાં થોડી ચર્ચાઓ આપણે પછી જોવાની જ છે અહીંયા. તો એ વાત જોયા પછી થોડીક બીજી બાબત પણ આપણે જોઈ, પ્રેરણ અંગે જોઈ કે વિદ્યુત ભારનું પ્રેરણ કઈ રીતે કરી શકાય. જ્યાં તટસ્થ પરિસ્થિતિમાં બે ગોળાઓ હતા તેના ઉપર આપણે અલગ અલગ પ્રકારના વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શક્યા, પ્રેરણ કરી શક્યા. કઈ રીતે કરી શક્યા એ ઘટના પણ મેં તમને આકૃતિ 1.4 બુકની અંદર આપેલી છે એ દોરીને સમજાવ્યું છે કે એ કઈ રીતે પ્રેરણ કરી શકાય એમ છે. તો આ પ્રેરણની ઘટના ઉપર સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ પણ આવશે. બે સમાન વિદ્યુત ભાર ધરાવતા ગોળાઓ એકબીજાના સંપર્કમાં લાવતા, એક પર વિદ્યુત ભાર નથી અને એક પર વિદ્યુત ભાર છે, તો એ બે વિદ્યુત ભારોનો શું થાય છે એ ઘટના પણ આપણે અહીંયા જોવાની છે. ત્યાર પછી વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો જોયા. તેમાં પહેલો ગુણધર્મ કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. સાદી રીતે, બેઝિક રીતે, જે રીતે આપણે ગણિતની અંદર દાખલાઓ ગણતા હોઈએ છીએ, એક્ઝામ્પલ ગણતા હોય એ જ રીતે થતો હોય છે. ફક્ત ધન અને ઋણ નિશાની ઉપર ધ્યાન આપવાનું છે. અને ત્યાં એક વાસ્તુ મેં એમ પણ તમને કીધું છે કે દળ એ અદિશ રાશિ છે. દળ અને વિદ્યુત ભાર વચ્ચે મૂળભૂત એક તફાવત છે કે દળ જે છે એ હંમેશા માટે ધન હોય. આપણે કીધું હોય કોઈ વસ્તુનું આટલું દળ છે તો માઇનસમાં તો નહીં કહી શકીએ. સામાન્ય રીતે વ્યવહારની અંદર આપણે દળને વજન બોલતા હોઈએ છીએ, તો આટલા કિલોગ્રામ માઇનસમાં વજન છે એવું તો નહીં કહી શકાય. એટલે એ હંમેશા માટે ધન સંખ્યા હોય, જ્યારે વિદ્યુત ભાર છે એ ઋણ અથવા ધન પણ હોઈ શકે એમ છે. ત્યાર પછી બીજો ગુણધર્મ જોયો તો વિદ્યુત ભારનું સંરક્ષણની વાત કરી તમને કે વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાતો નથી, વિદ્યુત ભારનો નાશ પણ કરી શકાતો નથી, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ત્યાર પછી છેલ્લે બીજી પણ આપણે ગુણધર્મમાં જોયું. ત્રીજો ગુણધર્મ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું એ વસ્તુ પણ મેં તમને અહીંયા બતાવી છે કે વિદ્યુત ભારનું હંમેશા માટે ઈનો પૂર્ણ ગુણાંક જ હોય છે. તે હકીકતને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. એટલે વિદ્યુત ભાર હંમેશા માટે આ ઈ એ n ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, અપૂર્ણાંકમાં નહીં, પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. જેનું સૂત્ર આપણે q n તરીકે આપણે સ્વીકારવાના છે અને લેવાનું છે. એ રીતે આપણે તમને આ એક સૂત્ર આપણને મળે છે, સમીકરણ મળે છે. q n એ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે. ત્યાર પછી તમને બે એકમો વચ્ચેનો સંબંધ પણ બતાવ્યો છે. 1 માઇક્રોકુલમ = 10⁻⁻⁶ કુલમ અને 1 મિલીકુલમ બરાબર 10⁻³ કુલમ. આ બે સંબંધો નાના એકમો જે છે એ વિશે પણ મેં તમને અહીંયા બતાવ્યું છે. બંને એકમ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજી વખત પાછા જ્યારે આપણે મળીએ ત્યારે આગળ આ વિદ્યુત ભાર એના વચ્ચે કંઈક બળ લાગે છે. બે સમાન વિદ્યુત ભાર હોય કે અસમાન વિદ્યુત ભાર હોય, એ બે વચ્ચે બળો જે લાગે છે એ કુલમ નામના સાયન્ટિસ્ટે એને આપણને કોઈ ચોક્કસ સૂત્ર દ્વારા ગણતરી બતાવેલી છે. એ આપણે પછી જ્યારે પાછા બીજી વખત મળીએ ત્યારે જોવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.